નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ધોરણ 1ના વિદ્યાર્થીઓને જે શ્રી બારોન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે। તાલુકો જિલ્લો રાજકોટ। આમંત્રણ છે અમારા ધોરણ 1ના સારા વાંચકોને। ચાલો, આપ ત્રણેયમાંથી કોણ સૌ પ્રથમ વાંચશે? ટીચર, હું વાંચીશ। અરે વાહ, ખૂબ સરસ બેટા। આજે સુંદર અવાજમાં વાંચીને બધાને પ્રભાવિત કરો। નમસ્તે। ગુજરાતી અધ્યયન સંપુટ એકમ 4 મારા ઘરના સભ્યો પરિચય। હેલો, હું છું વિજય। દાદી મને વિજુ વાતડિયો કહે છે। મમ્મી મને કામગરો વિજુ કહે છે। ખૂબ સરસ। શાકભાજી પાણીમાં ડુબાડી આપું, પછી જ મમ્મી તેને સમારીને શાક બનાવે। મમ્મી દાળ ઢોકળી બનાવે ત્યારે હું જ ઢોકળી કાપી આપું। મમ્મી કહે છે કે એટલે જ ઢોકળી ટેસ્ટી બને છે। દાદા દાદીને લસણ પાપડી મારે જ આપવાના, પછી તેઓ તે બોલે। ઓસરીમાં કચરો હું અને દીદી જ કાઢીએ। પગૂંછણિયા અમે જ ખખેરીએ અને દાદા બગીચામાં કામ કરે ત્યારે પાણીની પાઇપ તો હું જ પકડું। દાદા કહે છે કે હું પાણી પીવડાવું છું એટલે ફૂલ સરસ ખીલે છે। મમ્મી નોકરીએ નીકળીએ ત્યારે એમને પાકીટ મારે જ આપવું પડે, નહીં તો એ ભૂલી જાય। પપ્પા છોકરાને ક્રિકેટ રમતા શીખવે છે। એ કામે નીકળીએ ત્યારે એમને રૂમાલ, મોબાઈલ અને ટોપી હું જ આપું છું। દાદા લાઇટ બિલ ભરવા જાય કે શાકભાજી મને જોડે લઈ જાય। દાદી સ્વેટર ભરે કે દીદીને લેસન કરાવે, મને જોડે જ બેસાડી। મમ્મી ચિત્ર દોરવા બેસે ત્યારે તેને રંગ અને પાણી લાવીને આપું છું। દીદીની સાયકલ સાફ કરી આપું છું। મારું કામ તો હું જાતે જ કરું છું। મારું દફતર તો હું જાતે ગોઠવું છું। વાળ હું જાતે ઓળું છું। કપડાં જાતે પહેરું। હું અને નિશાળે જાતે જાઉં છું। હું મોટો થઈ ગયો છું પણ હજી મમ્મી મને નવડાવે છે। પાળેલા કાચબાને તો હું જ નવડાવું છું। વાહ, ખૂબ સરસ। જો મિત્રો, મજા આવી ને સુંદર મજાનું વાંચન સાંભળવાની? ખરેખર બાળકો ખૂબ સરસ વાંચન કર્યું। હવે એ જ્યારે વાંચતા હતા ત્યારે તમે વાક્ય પૂરું થાય ત્યાં અટકી જતા હતા, તો ત્યાં એક ટપકા જેવું હતું, એને શું કહેશું બાળકો? પૂર્ણ વિરામ ચિહ્ન। અરે વાહ, તો પછી જે સાતડા જેવું હોય છે, આપણે વાક્યમાં વચ્ચે આવે તો અટકી જઈએ છીએ, એને શું કહેશું? વાહ, ખૂબ સરસ સમજ ધરાવો છો। ખૂબ ખૂબ અભિનંદન। ચાલો આપણે બધા તાળીઓ પાડશું।